નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કાલાસ્વાધી પોથીમાં પાઠ 13 દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતન સદભાગી ગયાનું અપૂરણ સુખાંત થયું છે, જે એક ગદ્ય છે. ચાલો વિભાગ સી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. પહેલું છે, આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. રાજા, તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ તેનાથી તું વિસ્મય પામે છે. તો અભિમન્યુ પગલે સૈનિક કહે છે, વિશ્વાસ ન બેસે એવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા, રાજા કઈ રીતે અત્યારે પકડાયો? તો કે રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. હવે બીજો એનો જવાબ લખીશું. બૃહન્નલા એટલે કે મનમાં, કુમાર બરાબર કહે છે, મોટેથી એમ માત્ર વાક્ય કહ્યું. ની સુરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાયો? અભિમન્યુ કહે છે, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ. રાજા, ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. બૃહન્નલા, કુમાર આ બાજુ, આ બાજુ, આ મહારાજ છે કુમાર, તેમની પાસે જાઓ. હવે ત્રીજું. ઉત્તર, પિતાજી હું પ્રણામ કરું છું. યોદ્ધાઓને શું પૂજ્યા સત્કાર્ય? રાજા, પુત્ર તું દીર્ઘાયુ થા, જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે. ઉત્તર, પૂજ્યા છે, હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. રાજા, પુત્ર કોની? ઉત્તર, અહીં આ શ્રીમાન ધનંજયની. રાજા, કેમ ધનંજયની? આ પ્રશ્ન નંબર 2 છે. અનુવાદ દૂર કરી અનુવાદ પાછું લખો. જો વિદ્યાર્થી મિત્રો લીટી દોરે છે એ સુધારીને આપણે લખવાનું છે. લખો, સૈનિક, મહારાજનો જય થાવ. મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે. ધૃતરાષ્ટ્રપુત્રો નાસી ગયા છે. રાજા, તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ સેનાથી તું વિસ્મય પામ્યો છે. સૈનિક, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સૌભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાયો છે. ચાલો બીજું. હવે ભીમસેન, મહારાજ મેં બલ્લવે. અભિમન્યુ, શસ્ત્રો વિના એમ કહો. ભીમસેન, પાપ શાંત થાઓ, મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળો વડે ધારણ કરે છે. અભિમન્યુ, શું આપ મારા મધ્યમ તાત છો જે તેમના જેવું બોલે છે? ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે. જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. લખી શકો છો. અશ્રદ્ધેય પ્રિયમ પ્રાપ્તમ સૌભાદ્ર ગ્રહણ ઇત. કોણ કહે છે? કે ભટ્ટ. અશસ્ત્રેણ ઇતિ કથયાતમ. અભિમન્યુ, ઈ વત્સ ભગવાન. બુહિ કેનાશી વિસ્મિત. રાજા, જનાદન તવ માતુલ બૃહન્નલ તાત અભિવાદે. તો કે ઉત્તર, સહજો મેં પ્રહણમ ભુજો. તો કે ભીમસે. ચાલો પ્રશ્ન નંબર 4 છે. સંક્ષેપણ ટિપ્પણી માતૃભાષામાં લખવાની છે. ધનંજય લખો. ધનંજય એટલે કે અર્જુન ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂયો યહ કરવાના હતા. તે વખતે દેશમાં સર્વત્ર થઈને અઢળક ધન એકઠું થયું હતું, એટલે તેને ધનંજય નામ આપવામાં આવ્યું હતું. 5 પાંડવો પૈકી કુંતીના 3 પુત્રમાંનો ત્રીજો પુત્ર કુંતીને ઇન્દ્રથી પ્રાપ્ત થયેલો. ગાડી વધારી અર્જુન શ્રીકૃષ્ણ તેના સાથી બનીને મહાભારતના યુદ્ધ વખતે તેને ગીતાનો ઉપદેશ આપેલો. તેના પ્રાણોની રક્ષા અર્થે ઇન્દ્રે બ્રાહ્મણનો વેશમાં કર્ણ પાસે જઈને તેના કવચ કુંડલ દાનમાં માંગી લીધા હતા. તે અત્યંત પરાક્રમી યોદ્ધા હતો. મહાભારતમાં અર્જુનનો 10 નામોનો ઉલ્લેખ છે. અર્જુન, ફાલ્ગુની, જીશુંગ, ગિરિહિ, શ્વેતવાદન, બીજા વત્સુ, કૃષ્ણ, સાચી, ધનંજય, અહો તે વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશમાં બ્રહ્મનલા રૂપે પણ રહ્યો હતો. હવે છે અભિમન્યુ. તો લોકો, અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનનો પુત્ર હતો. મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય બતાવીને વીર ગતિ પ્રાપ્ત કરી હતી. મહાકવિ ભાસ રચિત ત્રિઅંકોના નાટક પંચરાત્રમાં અભિમન્યુનું પાત્ર આવે છે. પ્રસ્તુત નાટક પાસમાં ગુરુકોણ અને દુર્યોધનની શરત પ્રમાણે 5 જ દિવસમાં પાંડવોની ભાળ મળી જાય તો દુર્યોધનને અડધું રાજ્ય આપી દેવાનું કહે છે. આથી ભીષ્મના કહેવાથી કૌરવ સૈન્ય વિરાટનગર પર આક્રમણ કરીને વિરાટ રાજાની ગાયોને અપહરણ કરે છે. આ ગોગ્રહણને ઉજવવા માટે વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશમાં રહેલા વલ્લભ અને બૃહન્નલા યુદ્ધમાં સક્રિય બનીને કૌરવ સેનાને હાંકી કાઢે છે. અહીં વિરાટના દરબારમાં લાવવામાં આવેલો અભિમન્યુ ગણવેશમાં રહેલી પીળાના પિતા કાને ઓળખતી નથી. તેથી બંને વડીલોને ખીજવવા તે તેની સાથે વાર્તાલાપ કરે છે અને તેમાંથી હાસ્ય રસ ઉત્પન્ન કરે છે. સાથે સાથે અભિમન્યુની ફૂલોચિત બહાદુરી તથા સંસ્કારોના દર્શન થાય છે. પ્રશ્ન નંબર 5 છે. સંસ્કૃત વાક્યાણી રચયતા. રસોડામાં નિમાયેલા બલ્લવ વડે. તો મહાનસે વિનિયુક્ત બલ્લવતેન. હવે લખો, અભિમન્યુ, શું દેવકી નંદન કેશવ મજામાં? તો લખો, અભિમન્યુ અપિ કુશલી દેવકી પુત્ર કેશવ. તો જો ધનુષ્ય તો કાયરો વડે ધારણ કરાય. તો ધનુ તો દુર્લભે દુર્બલે ગૃહ્યતે.
ભગવાન શ્રીરામ હું પ્રણામ કરું છું. ભગવાન અહમ અભિવાદયે હું એના ગર્ભને શાંત કરવાનું કાર્ય કરું છું. અહમ સ્પર્શમ કરોમી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ડી વિભાગ તમે જાતે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ડી વિભાગ તમે આપેલું છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર, તમે જાતે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.